તો મિત્રો આજે મારો બર્થડે છે એટલે મારા મમ્મી બનાવવા માંડ્યા છે ઢોસા કેક ની બદલે મારા મમ્મીએ તો કીધું હતું કે કેક લાવી પણ મેં ના પાડી કીધું તું તમે કે કેક લાવો તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના ઢોસા બનાવી નાખ્યા છે કેક કટિંગ કરવાની છે અને એન પર મારો ભાઈ ઢોસા ભરે છે અને મારા મમ્મી બનાવે છે ઢોસા તો તમે જોઈ શકો છો અને એન પર મારા બા અત્યારે હંચે સીવે છે થોડુંક રહ્યું છે એટલે તો મિત્રો હવે છેલ્લો ઢોસો રહ્યો છે તો પેલા એક બગડ્યો તો કા એક બગડ્યો તો ને એક ઢોસા ઢરાઈ જાય તો તમે જોઈ શકો છો કેવડો મોટો ઢોસો બનાવ્યો ઓલે હોટલમાં બનાવ્યો ને એવો બનાવ્યો તો તમે બધા એન્ડ સુધી બ્લોગમાં બના રહેજો હા બેસવાનું છે હવે કા વાવ પાણી કરવા બેસવાનું છે તો તમે બધા એન્ડ સુધી બ્લોગમાં બના રહેજો તો મિત્રો આપણે ઓછાડ લીધો તો એના શેડા ઓટી નાખ્યા છે અને બે ઓશિકા બનાવ્યા છે સરસ મજાનો ઓછાડ છે તો તમે જોઈ શકો છો મસ્ત છે અને મારા બા અત્યારે ઓશિકા બનાવે છે સીવે છે તો ઓસાડ કરી નાખ્યો છે અને બસ્તી રાખીને સીવે છે અત્યારે દેખાય નહીં ઓછું દેખાય એટલે તો હું ઓસાડ મૂકેલું છું તો ઢોસા બનાવી નાખ્યા છે હવે કેક કટિંગ કરવાનું છે ચમચીથી સાકેથી ને ચમચીથી તો અમારે એક ભાઈ છે એ ઢોસો બનાવે છે ગેસ બંધ કરી દીધો ને પાછો શરૂ કર્યો સરસ મજાનો ઢોસો બનાવી તમે જોઈ શકો છો ગેસ બાળે છે ગેસ સરવે હું શું કરતો હજી ભેગું કરે છે તો મિત્રો એ અમારા કામ વધારે બહુ તોફાની છે તારો બર્થડે આવે ભાઈ હું બનાવી દઈશ તો મિત્રો હવે બનાવી નાખ્યું છે અને અમે જમવા બી વાવ કરવા બેસી છે બધા આમાં મમ્મી આમાં સેવ હેલ વાઇટ કામ કાર્ડ નહીં ના હવે રહેશે ફોટો લઈ તો મારા મમ્મી પીરસે છે મારા દાદા હાટુ આ દાળ ચમચી લઈ જા પેલા દાળ નો એક વસ્તુ લઈ જા ડોયો નથી સમસો આ સમસે થોડી દાળ બોલે વઘાર કર્યો તો ને નામ દે સાસ દેન ચમચી આમાં મૂકી લઈ જા પાછી લાગતો નહીં આયુષ ખાવા તમાર મેન માણ આવી ગયા છે ખાવા કા બધા મિત્ર કે જય માતાજી અમારે ચાય નો શાક રોટલી સિવાય પરાણે ખાસ હા ભૂખ લાગી એટલે ખાસ ત્યાં બધાને દઈ દો હું ગમી માં હું વાઇટ કામ લઈશ હા માર કઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને વાડીએ ગયા હતા દવા છાંટવા ભૂખ બહુ લાગી છે તો બે ગયા જો અહીં ક્યાં તો શરૂ થઈ ગયું ખાવાનું
ભૂખ લાગી દવા છાંટીને આવ્યા ને તે ખાવા મીડા. તો આપણે જમવામાં છે રોટલા, શાક તો શાક શેનું શાક છે? ગાંઠિયાનું જ્યારે વ્લોગ બનાવી ત્યારે અમારે ગાંઠિયાનું શાક જ હોય. તો હાલો બધા બપોરા કરવા. તો આપણને લેવા આવ્યા વાડીએ. આપણે આવ્યા હતા વાડીએ ગાંઠી કરવા ખડની. બોટાદ ગયા હતા આવ્યા. થોડુંક નીંદવાનું બાકી હતું તો નીંદી નાખ્યું આમ તો. હા અત્યારે લેવા આવ્યા વાટ જોઈને થાકી. આપણે કપા બધો નીંદી નાખ્યો છે. બોલો લ્યો. બહુ વાર લગાડી હતી મેં તો. ચશ્મા બસમાં લગાડી નીંદવાનું હોય તો ચશ્મા ન લગાડી. હવે નીંદી નાખ્યું બધું. બેઠી હતી હું. હા ક્યારની વાટ જોઈને બેઠી હતી. આવડું આ કાલે વાટી લઈશું. હા એક સા બાકી સોળાઈ શેઢોન બેઢોન બધું ભેગું. આ દાંતડી લઈ લો. આ કોની? આપણી જ છે. જો બોટાદથી પાછો આવી ગયો હવે, અને વાડી આવીને એને ખડ ને એવું લઈ લીધું છે. તો હવે જાવી ઘરે. હવે વરસાદ આવે એવું થઈ ગયું છે અમથું તે. હવે હાલો હટ ન કરા આપણે વાદળો આવી જાય. તો આટલું ખડ લઈ લીધું છે. જય માતાજી. તો જો આપણે ખડની ગાડી વાળી લીધી છે અને જાવી એમ ઘરે, કારણ કે વરસાદ આવે એવું થઈ ગયું છે. પછી અમારે ગાડી હાલે નહીં, પછી માથે ઉપાડીને જવું પડે, ગાડી અહીંયા રહી જાય.